હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ ડોક્ટર હેમાંગી. યસ, મારું પીએચડી પૂરું થઈ ગયું છે. નાવ ઇટ્સ ડોક્ટર હેમાંગી. તો આજે આપણે આપણા લેક્ચર તરફ આવીએ છીએ. તો આપણું લેક્ચર આજનું છે યુનિટ 1 કોમર્સનું બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ એનું લેક્ચર 2. તો લેક્ચર 1 ઓલરેડી અપલોડેડ છે અને એમાં આપણે જોયું હતું કે વિવિધ પ્રકારના આપણે એન્વાયરમેન્ટ જોયા હતા. ઓકે, બિઝનેસ એન્વાયરમેન્ટ અને 6 પ્રકારના બિઝનેસ એન્વાયરમેન્ટ હતા મેક્રો એન્વાયરમેન્ટમાં. ઓકે, અને કયા કયા પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ, ટેકનોલોજીકલ, પછી ઇકોલોજીકલ, લીગલ. ઓકે, રાઈટ. તેમાંથી આપણને આપણા સિલેબસમાં છે ને 3 એન્વાયરમેન્ટ બ્રોડ પૂછેલા છે. ઓકે, એક તો ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે, પોલિટિકલ એન્વાયરમેન્ટ છે અને ત્રીજું છે લીગલ એન્વાયરમેન્ટ. તો આપણે હવે શું કરવાનું છે, તો આપણે આજના લેક્ચરમાં ભણવાનું છે ઇકોનોમિક એન્વાયરમેન્ટ, આર્થિક પર્યાવરણ. એ શું છે એ આપણે ભણીશું. ઓકે, હવે સૌથી પહેલા જોઈએ કે ઇકોનોમિક એન્વાયરમેન્ટનો અર્થ શું છે. તો ભાઈ, આર્થિક પર્યાવરણ કોઈ પણ વ્યવસાય કે દેશ માટે એક મહત્વપૂર્ણ પૃષ્ઠભૂમિ છે. ઓકે, તે એવા તમામ બાહ્ય આર્થિક પરિબળોનો સંદર્ભ આપે છે જેમ કે ફુગાવો એટલે કે મોંઘવારી, વ્યાજ દરો, સરકારી નીતિઓ અને બજારના માળખા જે વ્યવસાયો કેવી રીતે કાર્ય કરે છે અને ગ્રાહકો કેવી રીતે નાણાં ખર્ચે છે તેના પર અસર કરે છે. ઓકે, તો ઇકોનોમિક એન્વાયરમેન્ટ આપણે ભણવું એટલા માટે જરૂરી છે કારણ કે દેશ જે છે બરાબર, એ દેશમાં જે મોંઘવારી હોય છે બરાબર, પછી આ વ્યાજ દર કેમ ઉપર નીચે થતા હોય છે, આ બધું આપણને છે ને આનાથી જાણકારી મળતી હોય છે, આનાથી આપણને સમજણ મળે છે. ઓકે, સરકારની નીતિઓ વિશે, ઓકે, ગ્રાહકો કેવી રીતે નાણાં ખર્ચે છે, આ બધાની જાણકારી એ આપણને અહીંથી મળે છે. તો ઓકે, તો ચાલો આપણે હવે શું કરીશું, તેના બે મુખ્ય સ્તંભો છે એમાં એને વિભાજિત કરીશું. સૌથી પહેલું તો છે આર્થિક પદ્ધતિઓ, એટલે કે સમાજ તેના સંસાધનોની ગોઠવણ કેવી રીતે કરે છે, અને બીજું આર્થિક નીતિઓ, એટલે કે સરકાર તેના અર્થતંત્રનું સંચાલન કેવી રીતે કરે છે. ઓકે, તો આપણે નેક્સ્ટ પર જઈશું. તો અહીં શું આપ્યું છે આપણને, સૌથી પહેલો મુદ્દો ઇકોનોમિક સિસ્ટમ્સ, એટલે કે આર્થિક પદ્ધતિઓ, જે આપણે ઉપર હમણાં જોયું એ. ઓકે, તો હવે આ ઇકોનોમિક સિસ્ટમ શું છે, તો ઇકોનોમિક સિસ્ટમ એટલે કે આર્થિક પદ્ધતિ એ એક એવું માળખું છે જેનો ઉપયોગ કોઈ દેશ સંસાધનોની ફાળવણી કરવા, માલનું ઉત્પાદન કરવા અને સેવાઓનું વિતરણ કરવા માટે કરે છે. ઓકે, તમને યાદ હોય તો આપણે સ્કૂલ ટાઈમ પર, કોલેજ ટાઈમ પર ભણી ગયા છીએ કે કોઈ કન્ટ્રી હોય ને, એ કન્ટ્રી જે છે એનું અર્થતંત્ર 3 રીતનું હોઈ શકે છે. એક તો કેવું, તો એક તો કેપિટલિસ્ટ માર્કેટ હોઈ શકે છે બરાબર, સોશિયલિસ્ટ હોઈ શકે છે અને મિક્સ હોઈ શકે છે. ઓકે, તો આપણે એક એક કરીને જોઈશું ત્રણેય મોડેલ શું છે. ઓકે, સૌથી પહેલું તો એક તો માર્કેટ ઇકોનોમી, એટલે કે કેપિટલિઝમ વાળી, એટલે કે શું, બજાર અર્થતંત્ર, મૂડીવાદી અર્થતંત્ર. ઓકે, હવે ગુજરાતી શબ્દ આવ્યો, હવે કદાચ તમને યાદ આવશે કે અર્થતંત્ર 3 પ્રકારના હોઈ શકે, મૂડીવાદી અર્થતંત્ર, ઓકે, પછી સમાજવાદી અર્થતંત્ર અને મિશ્ર અર્થતંત્ર. સૌથી પહેલા આપણે આ મૂડીવાદી અર્થતંત્રને સમજીશું. તો તે કેવી રીતે કાર્ય કરે છે. ઓકે, તો ન્યૂનતમ સરકારી હસ્તક્ષેપ હોય છે અહીંયા, અને બજાર સંપૂર્ણપણે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા સંચાલિત થાય છે. ઓકે, બજારમાં માંગ કેટલી છે અને પુરવઠો કેટલો છે એના હિસાબે અહીં શું બજાર સંચાલિત થતું હોય છે, અને સરકારી હસ્તક્ષેપ બિલકુલ ઓછો હોય છે મૂડીવાદી અર્થતંત્રમાં. આના મુખ્ય લક્ષણો શું છે, તો મિલકતની ખાનગી માલિકી અહીં જોવા મળે છે, પછી નફાનો હેતુ જોવા મળે છે અને ખુલ્લી હરીફાઈ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, તે શું છે, મૂડીવાદી અર્થતંત્ર છે. પછી બીજો પ્રકાર છે કમાન્ડ ઇકોનોમી, એટલે કે સોશિયલિઝમ અથવા તો કમ્યુનિઝમ. નિયંત્રિત અર્થતંત્ર એટલે કે સમાજવાદી અથવા તો સામ્યવાદી અર્થતંત્ર. ઓકે, તે કેવી રીતે કાર્ય કરે છે,
તો કેન્દ્ર સરકાર અહીં ઉત્પાદનના તમામ સાધનો પર નિયંત્રણ રાખે છે. શું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરે છે અને કિંમતો પણ કોણ નક્કી કરે છે? સરકાર જ નક્કી કરે છે. આના મુખ્ય લક્ષણો શું જોવા મળે છે? તો ભાઈ અહીં જાહેર એટલે કે રાજ્યની માલિકી જોવા મળે છે સાધનોની, નફાને બદલે સામાજિક કલ્યાણ પર ભાર મૂકવામાં આવે છે અને કેન્દ્રીય આયોજન હોય છે. ફોર એક્ઝામ્પલ ઉત્તર કોરિયા, ઓકે, પછી ઐતિહાસિક સોવિયેત યુનિયન. ઓકે, ત્રીજો પ્રકાર છે મિક્સ્ડ ઇકોનોમી એટલે કે મિશ્ર અર્થતંત્ર. તો તે કેવી રીતે કાર્ય કરે છે? તો બજાર અને નિયંત્રિત બંને માળખાનું આ મિશ્રણ છે. ઓકે, અને અહીં ખાનગી ક્ષેત્ર વિકાસ અને હરીફાઈને વેગ આપે છે, જ્યારે સરકાર આવશ્યક ક્ષેત્રો પર ધ્યાન આપે છે, એનું નિયમન કરે છે. કેવા કેવા? દાખલા તરીકે આરોગ્ય સંભાળ, હેલ્થને લગતું, બરાબર, પછી સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ બધાનું નિયમ, આ જે મહત્વના ક્ષેત્ર છે ને એનું નિયમન કોણ કરે છે? તો સરકાર કરે છે. અને ખાનગી ક્ષેત્ર શું કરે છે? તો વિકાસ અને હરીફાઈને વેગ આપવાનું કામ કરે છે. એટલે બંને ભેગા થઈને અહીં કામ કરતા જોવા મળે છે. અને બજારની નિષ્ફળતાઓને સુધારવા માટે હસ્તક્ષેપ પણ સરકાર કરતી હોય છે. પછી એના મુખ્ય લક્ષણ શું છે? તો જાહેર અને ખાનગી ક્ષેત્રોનું અહીં સહઅસ્તિત્વ જોવા મળે છે. પછી અહીં સંતુલિત આર્થિક વૃદ્ધિ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ ભારત, આપણને ખબર છે આપણું ઇન્ડિયા શું છે? મિશ્ર અર્થતંત્ર છે. એન્ડ યુકે. ઓકે, ઇકોનોમિક એન્વાયરમેન્ટનો બીજો ભાગ શું છે? ઇકોનોમિક પોલિસીસ એટલે કે આર્થિક નીતિઓ. હવે આ શું છે? તો આર્થિક નીતિઓ એ સત્તાવાળાઓ દ્વારા અર્થતંત્રને કિંમત સ્થિરતા, ઉચ્ચ રોજગારી અને સ્થિર વૃદ્ધિ જેવા લક્ષ્યો તરફ દોરી જવા માટે લેવામાં આવતા વ્યૂહાત્મક પગલાં છે. એટલે કે સરકાર શું કરતી હોય છે? તો ભાઈ આ જે અર્થતંત્ર ચલાવવું છે, બરાબર, એ અર્થતંત્ર યોગ્ય રીતે ચાલે એના માટે તે કેટલાક પગલાં લેતી હોય છે. અને એ પગલાઓને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. ઓકે, શું છે એ? શક્તિશાળી સાધનો, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ. આના દ્વારા સરકાર જે તે અર્થતંત્રને સંભાળતી હોય છે. આર્થિક નીતિનો સૌથી પહેલો પ્રકાર છે નાણાકીય નીતિ, નાણાંનો પુરવઠો. ઓકે, એટલે કે જેને કહેવામાં આવે છે મોનેટરી પોલિસી. ઓકે, ખૂબ જ મહત્વનો મુદ્દો છે, ધ્યાનથી સમજજો, ધ મની સપ્લાય. તો અહીં આપણને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ શું છે? તો નાણાકીય નીતિ અર્થતંત્રમાં વહેતા નાણાંના નળને નિયંત્રિત કરે છે. હવે આનો મતલબ શું? નળ એટલે કે આપણા ઘરમાં પાણીનું નળ હોય, બરાબર, તો આપણે શું કરતા હોઈએ છીએ? એને ચાલુ બંધ કરીને અને એનું ફ્લો વધારે ને ઓછો કરતા હોઈએ છીએ, રાઈટ? તો આ જે નાણાંનું નળ, એક્ઝામ્પલ તરીકે આ અહીં શબ્દ મૂક્યો છે. ઓકે, તો જે પૈસાનું જે નળ હોય છે એ કોના હાથમાં હોય છે? તો ભાઈ સેન્ટ્રલ બેંક. ઓકે, એ શું કરે છે? તો ભાઈ એ આ નાણાંના નળને નિયંત્રિત કરે છે. ઓકે, કોના વડે? તો ભાઈ નાણાકીય નીતિ વડે. તો સેન્ટ્રલ બેંક આર્થિક પરિસ્થિતિઓના આધારે આ પ્રવાહને સમાયોજિત કરે છે. ઓકે, હવે આ કેવી રીતે સમાયોજિત કરે છે? તો બે રીતે કરે છે. એક તો વિસ્તરણવાદી એટલે કે સરળ નાણાં નીતિ દ્વારા, જેને કહેવામાં આવે છે ઈઝી મની પોલિસી. ઓકે, તો મંદી દરમિયાન આનો ઉપયોગ થાય છે. ઓકે, જ્યારે મંદી ચાલતી હોય બજારમાં, બરાબર, જ્યારે નાણાંનો પ્રવાહ ખૂબ ઓછો જોવા મળતો હોય બજારમાં, ઓકે, તો એ ટાઈમ પર શું કરવામાં આવે છે? સેન્ટ્રલ બેંક એટલે કઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, આરબીઆઈ એ શું કરતી હોય છે? તો એ વ્યાજ દર ઘટાડે છે. ઓકે, લાઈક પહેલા વ્યાજ દર 8% હોય માની લો કે, તો એ શું કરશે? તો એને ઘટાડીને 7% કરી દે. પછી અનામતની જરૂરિયાતો ઘટાડે છે. અનામતની જરૂરિયાત એટલે કઈ અનામત? તો ભાઈ બધી જે બેંક્સ હોય છે ને, બરાબર, કે જે આરબીઆઈ ની અંડર આવતી હોય છે, એ બેંકને કેટલીક થાપણ જે છે પોતાની મૂડીમાંથી કેટલીક રકમ એ આરબીઆઈ માં જમા કરાવવાની હોય છે. તો એ જમા કરાવવાની થતી રકમ પણ આરબીઆઈ શું કરે છે? એમાં પણ ઘટાડો કરે છે. દાખલા તરીકે 5% રકમ રાખવાની સૂચના હોય, એના બદલે શું કરશે? હવે તમે ખાલી 4% રકમ રાખો. ઓકે, તો બેંક પાસે વધારાની 1% મૂડી પણ એની જોડે બચશે. આનાથી શું થશે? તો આનાથી
લોન સસ્તી બને છે. ઓકે, કેમ? કારણ કે સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દર પણ ઘટાડવામાં આવ્યા છે અને અનામતની રકમ પણ ઘટાડવામાં આવી છે. તો લોન સસ્તી બનવાની જ છે. ઓકે, જેથી વ્યવસાયોને લોન લેવા માટે અથવા તો રોકાણ કરવા અને ગ્રાહકોને ખર્ચ કરવા માટે પ્રોત્સાહન મળે છે. ઓકે, મંદી દરમિયાન આ કામ કરવામાં આવે. બીજું શું કરે છે? તો બીજું છે સંકોચનવાદી એટલે કે ચુસ્ત નાણાં નીતિ. એને કહેવામાં આવે છે ટાઈટ મની પોલિસી. હવે આ ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે બજારમાં ફુગાવો બહુ વધારે પડતો હોય એટલે કે મોંઘવારી હોય, બરાબર, આ ખૂબ ઊંચો હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. હવે જ્યારે મોંઘવારી ક્યારે વધે બજારમાં? તો કોઈ વસ્તુ છે, બરાબર, એની માંગ અતિશય વધારે હોય, સામે એનો પુરવઠો ઓછો હોય તો વસ્તુની કિંમત તો વધવાની જ છે, તો મોંઘવારી વધશે. ઓકે, તો એનાથી શું થશે? તો ભાઈ એનાથી ફુગાવો થાય. તો સેન્ટ્રલ બેંક શું કરશે? વ્યાજ દર આ સમયે વધારશે. કેમ? કારણ કે લોકો શું કરે છે? તો ભાઈ આનાથી શું થશે પહેલા તો એ સમજીએ. તો આનાથી છે ને ધિરાણ એટલે કે લોન મોંઘી બને છે, જે અતિશય માંગને શાંત કરે છે અને કિંમતો ઘટાડે છે. ઓકે, તો અહીં શું કહેવામાં આવે છે? તો ભાઈ સેન્ટ્રલ બેંક છે ને વ્યાજ દર વધારશે. લોકો પહેલા ખર્ચો કરતા હતા, બરાબર, એ લોકો વસ્તુની માંગ વધારે કરતા હતા અને કેવી રીતે? તો ભાઈ બેંક પાસેથી લોન લીધી અને વસ્તુઓ ખરીદતા રહ્યા. એનાથી શું થશે? તો એનાથી બજારમાં પુરવઠા કરતા માંગ વધશે. માંગ વધશે તો શું થશે? તો ભાઈ કિંમતો વસ્તુની વધશે, તો પરિણામે ફુગાવાની પરિસ્થિતિ આવે છે. તો આ અતિશય માંગને શાંત કરવા માટે અને વસ્તુની કિંમત ઘટે તે માટે આરબીઆઈ શું કરતી હોય છે? આ ચુસ્ત નાણાં નીતિ અપનાવતી હોય છે. આ બે રીતે શું કરવામાં આવે છે? તો આ બે રીતે અર્થતંત્રમાં જે નાણાં છે એને નિયંત્રિત કરવામાં આવે છે. ઓકે, બીજું છે રાજકોષીય નીતિ, સરકારી ખર્ચ અને કર એટલે કે ફિસ્કલ પોલિસી. આ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ એન્ડ ટેક્સ. હવે આમાં શું કહે છે? તો રાજકોષીય નીતિ એ છે કે સરકાર અર્થતંત્રને પ્રભાવિત કરવા માટે તેના બજેટનો ઉપયોગ કેવી રીતે કરે છે. આપણને ખબર છે કે બજેટ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? સરકાર દ્વારા. તો સરકાર શું કરતી હોય છે? પોતાના બજેટ દ્વારા નક્કી કરતી હોય છે કે એમને વિસ્તરણવાદી નીતિ અપનાવવી છે કે સંકોચનવાદી નીતિ અપનાવવાની છે. ઓકે, અને અહીં નાણાકીય નીતિની જેમ આ પણ બે મોડમાં કાર્ય કરે છે. કયું? સૌથી પહેલું છે વિસ્તરણવાદી રાજકોષીય નીતિ. તો અર્થતંત્ર જ્યારે સુસ્ત પડેલું હોય છે તો તેને વેગ આપવા માટે સરકાર શું કરતી હોય છે? ટેક્સમાં કાપ મૂકતી હોય છે. ઓકે, જ્યારે ટેક્સ નાગરિકો ઓછા ભરશે તો તેમની જોડે ખર્ચવા પાત્ર આવક વધશે. ઓકે, પૈસા એટલા બચશે. તો એનાથી શું થશે? તો એનાથી લોકો એ પૈસા બીજા કામમાં ખર્ચી શકશે. અથવા તો બીજું શું કરી શકે છે? તો જાહેર પ્રોજેક્ટ્સ પર પોતાનો ખર્ચ વધારે છે. કેવા? દાખલા તરીકે સરકાર કોઈ મોટો હાઈવે પાસ કરે, ઓકે, અને તે હાઈવે બનતા સમયે આજુબાજુની પબ્લિકને એનાથી રોજગારી મળશે. જેમ કે વર્કર લોકો હશે તો તેમને ત્યાં કામ મળશે, તો તેનાથી તેમને પૈસા મળશે એટલે રોજગારી વધશે. ઓકે, અને બીજું છે કે સંકોચનવાદી રાજકોષીય નીતિ. તો અતિશય ગરમ થયેલા અથવા તો ઉચ્ચ ફુગાવાવાળા અર્થતંત્રને જ્યારે ધીમું કરવું હોય તો તેના માટે સરકાર શું કરતી હોય છે? કરમાં વધારો કરે છે એટલે કે ટેક્સ વધારે છે, અથવા તો જાહેર ખર્ચમાં કાપ મૂકે છે. એટલે કે બજારમાં જે નવા પ્રોજેક્ટ બનતા હોય છે સરકાર દ્વારા, એ પ્રોજેક્ટ્સનું કામ ઓછું કરી દેતી હોય છે, જેનાથી બજારમાં ફરતા નાણાંની કુલ માત્રા ઘટે છે. ઓકે, નાઉ ધ ટાઈમ ફોર ક્વિક ટિપ્સ. તો અહીં આપણને આપ્યું છે ફીચર સેના મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીના ઉપર જે આપણે બંને ભણી ગયા, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ, એને આપણે જલ્દીથી યાદ રાખી લઈશું. તો આપણને જો એમસીક્યુમાં પૂછાઈ જાય, બરાબર, કે આ કોના દ્વારા કઈ વસ્તુ નિયંત્રિત કરવામાં આવે છે, તો ભાઈ આપણને પૂછે કે મોનેટરી પોલિસી કોના દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે? તો તે સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. જ્યારે રાજકોષીય નીતિ એ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ત્યાર પછી મુખ્ય સાધન
કોના કોના દ્વારા કઈ વસ્તુ જે છે એ નિયંત્રિત કરવામાં આવે છે. તો આ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. શેના દ્વારા? તો ભાઈ વ્યાજ દર દ્વારા, અનામત ગુણોત્તર એટલે કે CRR, SLR વગેરે દ્વારા, ઓપન માર્કેટ ઓપરેશન્સ દ્વારા. આ વસ્તુ શું છે એ હું તમને એક એક કરીને સમજાવું છું. એની પહેલા આપણે આ બીજું બધું જોઈ લઈએ. જ્યારે રાજકોષીય નીતિના મુખ્ય સાધન કયા છે? તો જાહેર ખર્ચ કરતી હોય છે સરકાર. આપણે હમણાં જોયું ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે સબસિડી વગેરે દ્વારા, અને કરવેરા દ્વારા નિયંત્રિત કરે છે. ત્રીજું, ધ્યાન કેન્દ્રિત કરવાનું ક્ષેત્ર. તો નાણાંનો પુરવઠો, ધિરાણની ઉપલબ્ધતા અને ફુગાવાનું સંચાલન. ઓકે, આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે નાણાકીય નીતિમાં. જ્યારે રાજકોષીય નીતિ દ્વારા શેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે? કુલ માંગ, સંસાધનોની ફાળવણી અને જાહેર કલ્યાણનું અહીં સંચાલન કરવામાં આવે છે. હવે મોનેટરી પોલિસીના આપણે શું કરીશું? તો મુખ્ય સાધનોને એક એક કરીને સમજીશું શોર્ટમાં. ઓકે, હવે આપણને આ વ્યાજ દરોની વાત કરી છે ને, તો આ વ્યાજ દરો 2-3 પ્રકારના હોય છે. સૌથી પહેલા તો આપણે આ બધું ભણી જ ગયા છીએ. ઓકે, બેંક રેટ, નામ સાંભળ્યું હશે તમે. ઓકે, આ શું છે આપણે સમજીએ. તો બેંક રેટ એ એવો દર છે કે જે લોંગ ટર્મ માટે જ્યારે RBI એ કોઈ બેંકને લોન આપતી હોય છે, બરાબર, એના ઉપર જે વ્યાજ દર લેવામાં આવે છે એને બેંક રેટ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી બીજું શું આવતું હોય છે? તો બીજું આવે છે રેપો રેટ. આ નામ તો તમને યાદ હશે જ, રેપો રેટ. ઓકે, હવે આ રેપો રેટ શું છે? તો આ પણ સેમ આવી રીતે બેંક રેટની જેમ કે જ્યારે છે ને RBI એ કોઈ પણ બેંકને લોન આપતી હોય છે. ઓકે, પણ કેટલા સમય માટે? શોર્ટ ટર્મ માટે આપતી હોય છે. તો ત્યારે એના ઉપર જે કર લેવામાં આવે છે એને તેના પર જે વ્યાજ લેવામાં આવે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું શું છે? તો ત્રીજું છે રિવર્સ રેપો રેટ. ઓકે, જેમાં રેપો રેટ આપણે ઉપર જોયું ને એવી રીતના આવે છે રિવર્સ શું છે? રેપો રેટ. ઓકે, હવે આ રિવર્સ રેપો રેટ શું હોય છે? તો જેમ આપણે બચત બેંકમાં મૂકતા હોઈએ છીએ ને, બરાબર, એ રીતે બેંક શું કરતી હોય છે? એની જોડે જે અનામત હોય ને એ અનામતને RBI જોડે મૂકતી હોય છે, અને એ RBI જ્યારે આ અનામત ઉપર બેંકને શું કરતી હોય છે? વ્યાજ આપતી હોય છે. ઓકે, તો તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવતું હોય છે. જનરલી આને આ રીતે આનો અર્થ કરવામાં આવે છે. ઓકે, તો આ 3 પ્રકારના વ્યાજ દર થયા. ઓકે, આના દ્વારા જે છે એ મોનેટરી પોલિસીને કંટ્રોલ કરવામાં આવે છે RBI દ્વારા, આમાં વધારો ઘટાડો કરીને. પછી ત્રીજું શું કીધું છે? ત્રીજું કીધું છે આપણને અનામત ગુણોત્તર. તેમાં કીધું છે CRR અને SLR. આ પણ આપણે શબ્દ અગાઉ સાંભળ્યા જ છે. હવે આ શું છે એ પણ આપણે સમજીશું. તો અનામતમાં આપણને 2 કીધા છે. સૌથી પહેલા કીધું છે આપણને CRR. CRR નું ફૂલ ફોર્મ શું થાય છે? કેશ રિઝર્વ રેશિયો. આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. ઓકે, આ ફૂલ ફોર્મ યાદ રાખવાનું. જો તમને પૂછાઈ જાય એક્ઝામમાં તો તમને કામ લાગશે. તો કેશ રિઝર્વ રેશિયો શું હોય છે? તો ભાઈ જે કોમર્શિયલ બેંક્સ હોય છે ને એમની જોડે ગ્રાહકો તરફથી જે કંઈ પૈસા આવતા હોય છે ને, જમા કરાવતા હોય છે લોકો, બરાબર, એમની બચત, તો એમાંથી અમુક ટકા રકમ તેમણે આને RBI ને આપવી પડતી હોય છે, બરાબર, ત્યાં જમા કરાવવી પડતી હોય છે, જેને કહેવામાં આવે છે CRR. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ તો કોઈ બેંક જોડે 100 કરોડ રૂપિયા આવ્યા, બરાબર, લોકો દ્વારા, અને એ 100 કરોડમાંથી ફોર એક્ઝામ્પલ કે RBI એ CRR નું પર્સન્ટેજ નક્કી કર્યા છે 4.5. ઓકે, તો એ બેંકે શું કરવું પડશે? તો આ 100 કરોડમાંથી એણે 4 કરોડ ને 50 લાખ રૂપિયા જે છે, એટલે કે 4.5 કરોડ રૂપિયા જે છે એ શું કરવા પડશે? તો એ RBI જોડે જમા કરાવવા પડશે રોકડ ફોર્મમાં. એવી જ રીતે SLR. ઓકે,
તો SLR જે છે એ શું છે, તો એનું ફૂલ ફોર્મ થાય છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ઓકે, હવે આ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો શું હોય છે, આને પણ આપણે યાદ રાખવાનું. આનું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આની રીતે CRR ની જેમ અહીં SLR પણ જોવા મળે છે. એટલે કે જ્યારે કોમર્શિયલ બેંક પાસે લોકો પૈસા જમા કરાવે છે ત્યારે બેંક તે બધા જ પૈસા લોકોને લોન તરીકે આપી શકતી નથી. ઓકે, તો એ શું કરે છે, તો એ ભાઈ CRR માં શું કરે છે, તો ભાઈ પૈસા જમા કરાવે છે સરકાર જોડે. બીજું કે SLR માં શું કરવામાં આવે છે, તો ભાઈ SLR માં અમુક ટકા જે એની જોડે પૈસા છે એનો અમુક ટકા હિસ્સો તે શું કરે છે, તો તે પોતાની પાસે જ સુરક્ષિત અને પ્રવાહી સ્વરૂપમાં બેંક અનામત રાખે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે RBI એ નક્કી કર્યું કે કોમર્શિયલ બેંક છે એણે 18% પોતાની જોડે જે મૂડી છે એના 18% હિસ્સો એ બેંક શું કરશે, પોતાની જોડે અનામત તરીકે જમા કરીને રાખશે. તો એને શું કરવું પડશે, તો ભાઈ 100 કરોડમાંથી 18 કરોડ રૂપિયાનું એને શું કરવું પડશે, કાં તો 18 કરોડ કેશ એને પોતાની જોડે જમા રાખવા પડશે પોતાની જ બેંકમાં, યા તો પછી તે શું કરી શકે છે, તો તે 18 કરોડ રૂપિયાનું ગોલ્ડ લઈને પોતાની બેંકમાં સુરક્ષિત રાખી શકે છે. અથવા તો પછી એ 18 કરોડ રૂપિયાના સરકાર માન્ય બોન્ડ્સ ખરીદી શકે છે. ઓકે, અને બોન્ડ્સ પર તેને વ્યાજ પણ મળી શકે છે, એને ફાયદો જ છે. એટલે આ અમુક RBI દ્વારા નિયમ નક્કી કરવામાં આવે છે. તો આટલી ટકા રકમ અનામત જે છે એ દરેક કોમર્શિયલ બેંકે રાખવી પડતી હોય છે. ઓકે, અને ત્યાર પછી છે ઓપન માર્કેટ ઓપરેશન્સ. આ શું છે આપણે સમજીએ. તો સરકારની છે ને પોતાની પણ કેટલીક સરકારી જામીનગીરીઓ હોય છે, બરાબર. સરકારી બોન્ડ્સ વગેરે માર્કેટમાં વેચાતા હોય છે. તો RBI શું કરતી હોય છે, તો RBI છે ને એ ખુલ્લા બજારમાંથી શું કરતી હોય છે, આ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ જ્યારે કરવાનું ચાલુ કરતી હોય છે તો તે પ્રક્રિયા શું કહેવામાં આવે છે, ઓપન માર્કેટ ઓપરેશન્સ કહેવામાં આવે છે. અને આ શેના માટે કરવામાં આવે છે, ઉદાહરણ દ્વારા સમજીએ કે બજારમાં જ્યારે ખૂબ નાણાં ફરી રહ્યા હોય, બરાબર, અને મોંઘવારી વધતી જતી હોય, તો તે વધારાના નાણાંને શોષવા માટે RBI શું કરશે, તો RBI પોતાની પાસે રહેલા સરકારી બોન્ડ્સ એટલે કે સિક્યુરિટીઝ છે એને ખુલ્લા બજારમાં વેચવા માટે મૂકશે. હવે એ જ્યારે વેચવા માટે બહાર કાઢશે તો એનાથી શું થશે, તો એનાથી છે ને કોમર્શિયલ બેંક છે, સંસ્થાઓ છે, આ બધા શું કરશે, તો આ બધા જે બોન્ડ્સ છે એને ખરીદશે. તેના બદલામાં કરોડો રૂપિયા RBI ને મળશે. ઓકે, તો તેનાથી શું થશે, તો બજારમાં મની સપ્લાય ઓછો થશે એટલે મોંઘવારી કાબુમાં આવે છે. એનાથી ઉલટું પણ કરી શકે છે. તો ભાઈ જ્યારે બજારમાં નાણાંની ખૂબ અછત થઈ જાય, વેપાર ધંધા ઠપ થઈ જતા હોય છે, તો RBI શું કરશે, બજારમાંથી સરકારી બોન્ડ્સ જે છે એ પાછા ખરીદવાનું શરૂ કરશે. ઓકે, તો બેંકો પાસે જે સરકારી બોન્ડ્સ પડી હશે તે RBI ખરીદી લે છે અને તેના બદલામાં કરોડો રૂપિયા રોકડા બેંકોને ચૂકવે છે. એટલે એનાથી શું થશે, તો ભાઈ એ જ પૈસા બેંક લોકોને લોન આપવા વગેરે રીતે બજારમાં ફેરવશે નાણાં. એટલે મોંઘવારી જે છે બજારમાં નાણાંની અછત હતી એ ધીમે ધીમે ઓછી થતી જશે. ઓકે, તો આ એના કેટલાક આપણે જે મુખ્ય જે સાધનો કહી શકાય ને નાણાકીય નીતિના એ સમજ્યા. આના સિવાય પણ હજુ ઘણા બધા સાધનો જોવા મળતા હોય છે. આ મુખ્ય સાધનો મેં તમને સમજાવી દીધા છે. ઓકે, અને આગળ જો શક્ય હશે અથવા તો મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શક્ય હશે તો હું તમારી સાથે બીજા સાધનો પણ શેર કરી દઈશ. ઓકે, તો અહીં હું તમને એક જાણકારી આપવા માંગુ છું કે આપણી જે ચેનલ યોર જીસેટ કોચ છે એનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ હવે અવેલેબલ છે, જેના પર તમને લેક્ચર્સ વિશેની માહિતી તો મળશે, સાથે સાથે ઇન્ફોર્મેશન, અલગ અલગ પ્રકારની જીસેટ નું કન્ટેન્ટ પણ મળશે. તમને શોર્ટમાં જે કન્ટેન્ટ જોઈતું હોય, બરાબર, એ પણ તમને ત્યાં મળી રહેશે પોસ્ટ દ્વારા અને રીલ દ્વારા. ઓકે, તો જલ્દીથી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જે છે એને ફોલો કરો અને અપડેટેડ રહો. થેન્ક યુ. યોર જીસેટ કોચ આ આપણું પેજનું નામ છે. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. હોપ કે તમને સમજ પડી હોય. ક્યાં પણ સમજ ના પડી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું વારે ઘડીએ કહેતી હોઉં છું, પ્લીઝ ગીવ યોર ફીડબેક. ઓકે, થેન્ક યુ.